નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જોઈ રહ્યા છીએ આપણે કે દિવસે ને દિવસે ખેતીની અંદર આપણે ખેડૂતોની અંદર ખાસ કરીને નિરુત્સાહી જોવા મળે છે. ઘણા સમયથી હું એક સર્ચ કરું છું કે જે કાયદેસર વર્ષોથી જે ખેતી કરે છે તે ખેડૂતો ધીમે ધીમે ખેતીથી થોડાક દૂર જવા માંડ્યા છે અને મોટી મોટી જે કંપનીઓના માલિક હોય કે મોટા બિલ્ડર્સો હોય, ટૂંકમાં જેમની પાસે પૈસે ટકે સુખી છે એ લોકો હવે ખેતીમાં આવવા લાગ્યા છે. બરાબર, કારણ કે ભવિષ્ય જે છે એ કોઈ દિવસ ખેતીનું ભવિષ્ય મિટાવી કોઈ નહીં શકે. તો ભવિષ્ય માટે ખેતી બિઝનેસ એવો છે કે કોઈ દિવસ ખેતીની અંદર કોઈ દિવસ એવું નહીં બને કે હવે આ ધંધો બંધ થઈ જશે, કારણ કે જ્યાં સુધી આ સૃષ્ટિ ઉપર જીવ છે ત્યાં સુધી ખેતી હંમેશાની માટે રહેશે. તો ખેતીની અંદર એજ્યુકેશન ખૂબ મહત્ત્વની વસ્તુ છે. હવે જે વર્ષો પહેલાં જે આપણા બાપદાદાઓ જે ખેતી કરતા હતા એ સિસ્ટમથી જો આપણે હવે ખેતી કરીશું તો ખેતીની અંદર આપણે ખોટ આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. જો ખેતીની અંદર કાંઈક આપણે એજ્યુકેશનની સાથે કાંઈક આપણે નોલેજ લઈ અને જો ખેતી કરશું તો ઘણી બધી આપણે ખેતીની અંદર આવક મેળવી શકશું અને ઘણા બધા પ્રોડક્શનમાં આપણે વધારો કરી શકશું. તો આજે આ જ એક મુહિમને ધ્યાનમાં રાખી હું આજે એક એજ્યુકેટેડ એક ખેડૂતની સાથે હું તમને મુલાકાત કરાવી રહ્યો છું, જે ગાંગિયાવદર ગામના છે. રવિન્દ્રભાઈ, શું નામ તમારું? અરવિંદભાઈ ધરજીયા. અરવિંદભાઈ ધરજીયાની મુલાકાતે આવ્યા છે. અરવિંદભાઈ, તમે શું એજ્યુકેશન કેટલું કર્યું તમારું? આમ ગણો તો ડિગ્રી ડ્રોપ આઉટ છું પોતે. હા, રાજકોટ ગવર્મેન્ટમાં ડિગ્રી કરતો. પછી કોરોના વખતે અમુક પરિસ્થિતિના લીધે ઘરે આવતો રહ્યો. કઈ ડિગ્રી કરતા હતા તમે? હું ઈસીમાં હતો, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ અચ્છા, કમ્યુનિકેશન. ઇલેક્ટ્રોનિકમાં. અચ્છા, એન્જિનિયરિંગ. હા, મારો ભાઈ પોતે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે, જોબ કરે અત્યારે. બરાબર. હું પછી કોરોના વખતે ઘરે આવ્યો. હા, પછી ખેતી આપણે તો ધંધો હતો જ. રાઈટ. હરું જાણવા માંડ્યા શું કરવું શું ન કરવું. અમુક અનુભવો મોટા પાસે લીધા, અમુક તમારા પાસે લીધા. હા, થોડું આવું કંઈક કરવા માંડ્યા હરવા. બરાબર. શાકભાજીનો શોખ થયો, એ વાવ્યું. 2 વર્ષ એમના વાવ્યું. પછી ગયા વર્ષથી આપણે મલ્ચિંગ ચાલુ કર્યું, એમાં પ્રોડક્શન લીધા. બરાબર. આ અત્યારે પાછું નવું કર્યું. એ રીતે આપણે થોડું ભણતર આગળ શીખતા ગયા અને કરતા ગયા. અમુક અનુભવમાં કાચા પડે તો કોઈક પાસે માહિતી લઈ લે કે આમ શું કરવું. 100%. એ રીતે. તો કેટલા સમયથી તમે ખેતી સાથે જોડાયેલા છો? આમ ગણો તો કોરોના આપણે 2020-21માં બરાબર. ત્યારથી ખેતીમાં આપણે ચડ્યા. ત્યારથી ખેતી સાથે તમે જોડાણા. તો તમારે પહેલાં જે તમારા બાપુજીની ખેતી કરતા હતા, તો એ ખેતી કરતા હતા ત્યારે જે પ્રોડક્શન આવતું હતું અને તમે ખેતીએ ચડ્યા, એમાં કાંઈ તફાવત તમને કાંઈ જોવા મળ્યો ખરો? એ શરૂઆતની તો જૂના જમાનાની તમે ખેતી ગણો. હા, બરાબર. એમાં શું કે અમુક એક દવા ફિક્સ કપાનું વાવેતર કરે તો એમાં શું કે શરૂઆતથી મોનોકોટો 80 ફેટ. હા, બરાબર. પાકે ત્યાં લગી મોનોકોટો 80 ફેટ. એને બીજો રોગ નહીં ખબર, શું નાખવું શું કરવું. એ રીતે પછી આપણે એજ્યુકેશન વાળા જોઈ કે ભાઈ કયું ન્યુટ્રિશન આપવું, શું કરવું, આ રોગ છે તો એના માટે કઈ દવા. આપણે થોડુંક અલગ લેવલે જાય. બરાબર છે. તો ટૂંકમાં પ્રોડક્શનમાં તે પછી તમે આવ્યા પછી વધારો થયો? વધારો ચોક્કસ. બરાબર. તો ટૂંકમાં ઇન્કમમાં વધારો થયો હશે ને? થાય જ છે. મારા દાદા પહેલા ખેતી કરતા. હા, આ વાડી છે એ 200 મણનું પ્રોડક્શન લીધા. બરાબર છે. મેં ગયા વર્ષે 350 મણનું લીધું. વેરી ગુડ, વેરી ગુડ. આ એજ્યુકેશનની અસર. બરાબર. એટલે જ કહું છું કે ટૂંકમાં કોઈ બી આ ખેતી એક જ ધંધો એવો નથી. દરેક ધંધાની અંદર જો એજ્યુકેશનની સાથે જો આપણે બિઝનેસ કરીએ ને તો 100% એમાં વળતર મળે. બરાબર. તો ટૂંકમાં હવે આ તમે આધુનિક યુગની સાથે તમે તાલ મિલાવીને તમે ખેતી કરી રહ્યા છો, જે મલ્ચિંગનો તમે ઉપયોગ કર્યો. બરાબર. અને ડ્રીપની સાથે તમે વાવેતર કર્યું. તો દેશી પેલા ઢબથી તમે વાવેતર કરતા હતા, એમાં આમાં કઈ તફાવત તમને જોવા મળે છે? દેશીમાં તો પહેલા જો આપણે ક્યારા પીત કરતા. મેન પ્રશ્ન કે 2 વખત પાણ પાવ. બરાબર. નીંદવું પડે. બરાબર. મુરિયા માળ ચોક સરખા થયા હોય તો તૂટી જાય. રાઈટ. પછી પાછા 2 પાણ પાવ, પાછું ખડ થઈ જાય, પાછું નીંદવાનું. એ જ પ્રોબ્લેમ આયલા રાખે. બરાબર. આખું વર્ષ એ જ
આમાં શું કે મલ્ચિંગ કર્યું તો આપણે નીંદવાની લપ ગઈ હાવ. ના 100%. મૂળિયું જે વિકાસ કરે પૂરતો એનો વિકાસ થાય. બરાબર છે. તો ટૂંકમાં આમાં પ્રોડક્શન ઓના કરતાં વધારે આવે. હા ચોક્કસ. મહેનતમાંય ફાયદો. ઘણો બધો ફાયદો થાય. ક્યારે પાણી નહીં વારવાનું ડ્રીપ છે એટલે 100%. પાણી વાળવાની ઝંઝટ નહીં, નીંદવાની ઝંઝટ નહીં, કે કોઈ વચમાં હાથી અકલવાનો કઈ ઝંઝટ નહીં. હા. ટૂંકમાં જે મજૂરી ખર્ચે ઘટી જાય, મહેનતનો જે ટાઈમિંગ છે, ખર્ચ છે, બધું ઘટી જાય અને ઉત્પાદનમાં આમાં શું મેઇન પ્રશ્ન આપણે મારે શું કાંઈ ધાર વિસ્તાર છે. બરાબર છે. વરસાદનું પાણી આવે એટલે બધું પલળી જાય એમના. 3-4 દિવસ વરસાદ રહી જાય તો પાણી બંધ ન થાય. હા. મલ્ચિંગ હોય તો આપણે એ એક ટેન્શન નહીં કે આપણો મોલ બગડશે. બરાબર છે. પાણી બધું એની રીતના નીકળી જાય. બરાબર છે. આપણો મોલ ક્યારે એ ચોમાસામાં નિષ્ફળ ન જાય. રાઈટ. 100%. ટૂંકમાં ખેતીની અંદર એજ્યુકેશન તમારી દ્રષ્ટિએ જોઈએ કે ન જોઈએ? ચોક્કસ. બરાબર ને? એજ્યુકેશનની સાથે જો ખેતી કરીએ તો ઉત્પાદનમાં એમાં 100% વધારો. બરાબર ને? તો બસ આ જ આપણે જે ચર્ચા મેન ખાસ જે કરવાની હતી કે ટૂંકમાં ખેતીની અંદર એજ્યુકેશન ખૂબ મહત્ત્વની વસ્તુ છે. નોલેજ ખેતી વિશે જેટલું ભેગું કરશે ખેડૂતો એટલું ભવિષ્ય માટે એને ઉત્પાદનમાંય સારું રહેશે અને એમાં આવકમાંય પણ બમણું રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ.